24 ન્યૂઝ ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અકોલી ગામમાં આવેલ શ્રી શેઠ એલ.એમ. હસાણી વિદ્યા સંકુલમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે શ્વાનો માટે લાડુ બનાવ્યા। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના અકોલી ગામે આવેલ શ્રી શેઠ એલ.એમ. હસાણી હાઈસ્કૂલ ખાતે વર્ષ 2026ના ઉત્તરાયણ પર્વ નિમિત્તે સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ફાળો એકઠો કરી ગામમાં ફરતા બોલ જીવો એટલે કે શ્વાનો માટે લાડુ બનાવીને પીરસવામાં આવ્યા હતા। જો કે ઉત્તરાયણના પર્વ નિમિત્તે શ્વાનો માટે લાડુ બનાવવામાં આવતા હતા, તેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર હતા અને તેઓએ રસોઈયા વિષ્ણુભાઈ પ્રજાપતિને સહયોગ આપ્યો હતો, જેમાં હાઈસ્કૂલના શિક્ષક ડોક્ટર વખતસિંહ રાજપૂત અને આચાર્ય બી.કે. ખંડેલવાલ સાથે અતુલભાઈ જોશી દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને તેમની માનવતાની ભાવના નિસ્વાર્થ ભાવે સાચી સેવા સાથે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં સર્વે હાઈસ્કૂલના કર્મચારીઓ જોડાયા હતા। જો કે પોષ મહિનામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે શ્વાનોના માટે લાડુ અને ગૌમાતા માટે લીલા કે સૂકા ઘાસચારાની વ્યવસ્થા કરી લોકોને પુણ્ય કરતા હોય છે, ત્યારે હિન્દુ ધર્મની સંસ્કૃતિ મુજબ આકોલી હાઈસ્કૂલમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે શ્વાનો માટે લાડુ બનાવવામાં આવ્યા હતા અને ગામની દરેક શેરીઓમાં શ્વાનોએ લાડુની મોજ માણી હતી। અકોલી હાઈસ્કૂલની અંદર ઉત્તરાયણના પર્વ નિમિત્તે એડવાન્સમાં કૂતરાઓ માટે શું બનાવ્યું છે મિત્રો? લાડવા બનાવવાનું આયોજન કર્યું છે। ધોરણ 11ના સર્વે વિદ્યાર્થીઓ મદદ માટે આવી ગયા છે। વિષ્ણુભાઈ આકોલીના બેસ્ટ કારીગર, બરાબર ને? ઉત્તર ગુજરાતના સૌથી બેસ્ટ કારીગરમાં એમનું નામ છે વિષ્ણુભાઈનું। એમણે સરસ મજાના લાડુનો જે શું કહેવાય જો સરસ મજાના લાડુ એ દેખાવે છું, સરસ, બહુ સરસ। બધા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર।